નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજ રોજ તારીખ 8/2/2024ના રોજ લેવાયેલ ફોરેસ્ટ ગાર્ડના પેપર મુજબ પ્રશ્નો લીધા છે જે આવનારી પરીક્ષાઓમાં ઉપયોગી બની રહે. પહેલો પ્રશ્ન હતો કે ગરીબનો વિરુદ્ધાર્થી અર્થ શું હતો? તો અમીર. વિશ્વ મગર દિવસ પ્રશ્ન હતો જે 17 જૂને મનાવવામાં આવે છે. મહિલા માટે બિલ ક્યારે પસાર થયું એવો એક પ્રશ્ન હતો. તો મહિલા અનામત વિધેયક 2023 બંધારણમાં 120માં સુધારાથી થયું હતું. ખાનપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? મહીસાગર જિલ્લામાં. NGT એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના વર્ષ કયું હતું? 2010. IUCNનું ફૂલ ફોર્મ તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. જળ ઉત્સવ અમરેલી તો 15 નવેમ્બરથી 25 નવેમ્બર 2023 સુધી 10 દિવસીય ભવ્ય જળ ઉત્સવ યોજાયો હતો. આ જળ ઉત્સવ 2023માં ટેન્ટ સિટી, વોટર સ્પોર્ટ્સ, ફન ફેર, ફૂડ કોર્ટ સહિતના આકર્ષણો હતા. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામમાં ગુજરાતનો સૌ પ્રથમ જળ ઉત્સવ યોજાયો હતો. ગાંધીજીનું જન્મસ્થળ તો એ હતું પોરબંદર અને તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869માં થયો હતો. 7 સંખ્યાની સરેરાશ 56 છે. પ્રથમ 6 ની 55 છે તો 7મી સંખ્યા શોધો. તો તફાવત હતો 62 અને તે 7મી સંખ્યા હતી. 3 સંખ્યાની સરેરાશ 20 છે. પ્રથમ સંખ્યા 11, બીજી 21 છે તો ત્રીજી શોધો. 27. 10, 21, 33, 46 અને 60 તો ખૂટતી સંખ્યા 75. 1, 36, 108નો લસા શોધો. 108. CAGની નિમણૂક કોણ કરે છે? તો CAGની નિમણૂક કલમ 148 મુજબ ભારતના રાષ્ટ્રપતિ કરે છે. ગુજરાત વિદ્યાપીઠ ક્યાં ચળવળ સાથે જોડાયેલ છે? તો એ જોડાયેલ છે અસહકાર આંદોલન 1920 સાથે. દીપડો કયા જિલ્લામાં જોવા મળતો નથી? અમદાવાદમાં. G20 સપ્ટેમ્બરમાં કયા શહેરમાં ઉજવાયો? તો 9-10 સપ્ટેમ્બર 2023ના રોજ ભારત મંડપમ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર, પ્રગતિ મેદાન, નવી દિલ્હીમાં યોજવામાં આવ્યું હતું. શબ્દ સમૂહમાં તો વક્તત્વ સાંભળનાર, શ્રોતા, રાહ જોવી એટલે કે પ્રતીક્ષા અને કહી ન શકાય તેવું તો અકથ્ય. અલંકાર ઓળખાવો જેમાં શિયાળો એ શિયાળો તો અનન્વય, સંધિ, સ્વલ્ય તો સ્વલ્પ અને સમાસ, ત્રિભુવન તો દ્વિગુ સમાસ અને આવજા દ્વંદ સમાસ. વિરુદ્ધાર્થી શબ્દ ગરીબનું ધનવાન ઊંધું એટલે ચત્તું. સમાનાર્થી શબ્દ પાળ એટલે આભાર અને ફાળ એટલે ધ્રાસકો. વિશ્વમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? તો ભારતમાં ચેરાપુંજી વિશ્વમાં સૌથી વધુ વરસાદ ધરાવતું સ્થળ રહ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેનું સ્થાન 15 કિલોમીટર દૂર આવેલા માસીનરામ નામના ગામે લીધું છે. રેડ ડેટા બુક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? IUCN દ્વારા, જેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. બાંધણી અને રંગકામ સાથે કયું શહેર સંકળાયેલું છે? જામનગર. કોઈ સ્થાને 10 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પહોંચતા 2 કલાક લાગે તો 12 કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલો સમય ઓછો લાગે? તો 20 મિનિટ ઓછી જવાબ આવશે. કોઈ વસ્તુ ₹117માં વેચતા 10% નુકસાન થાય તો 5% નફો મેળવવા વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? તો તેનો જવાબ હતો 136.5.
321, 569, 672, 481 આ બધી સંખ્યા ઉલટાવ્યા પછી મોટી સંખ્યાના એકમનો અંક કયો આવે? 965. ABDEGHIJLM આપેલમાંથી ખોટું કયું છે? તે હતું LM. 50ના 30% અને 20ના 30%નો તફાવત કેટલો થાય? 9. 2A 3B અને 5C તો ABC કેટલું થશે? તો એ થશે 3, 2, 1.